આજે આપણે શિયા મઝહબના બારામાં વિશે થોડીક ઇતિહાસ જાણીશું કે આ મઝહબ અને આ ફિરકો વજૂદમાં કેવી રીતે આવ્યો। ઉપર જે આયત તમારે સંભળાવવામાં આવી કે અલ્લાહ તાલાના દરબારમાં સાચો અને સ્વીકાર્ય હોય એવો ધર્મ ફક્ત ઇસ્લામ જ છે। તો જો કોઈ ઇસ્લામ સિવાય કોઈ અન્ય ધર્મને અનુસરતો હશે, ચાલતો હશે, તો એનો આ ધર્મ સ્વીકાર્ય નથી અને આવો માણસ આખિરતમાં નુકસાનમાં રહેશે। તેની આખિરત પણ બરબાદ થશે અને દુનિયામાં પણ તે બરબાદ થશે। તો ખબર પડી કે જે આદમી ઇસ્લામ ધર્મના અહકામ અને સુન્નતો અને એની વાતો પર, સાચી વાતો પર ચાલીને આવશે, તેને અલ્લાહ પાક ઇસ્લામ એનો મુસલમાનનો ધર્મ કબૂલ કરશે। હવે આ ધર્મ ચાલતો, આ ઇસ્લામ ધર્મ ચાલતો ચાલતો નબીના જરીએ સહાબા, મુહાજીર અને અંસાર ઈમાન લાવવાવાળામાં પહેલ કરનાર છે। કોણ? મુહાજીર અને અંસાર સહાબા, જે લોકો ઇખલાસપૂર્વક તેમના પગલે ચાલ્યા, તે સૌથી અલ્લાહ રાજી થયો અને તેઓ સૌ અલ્લાહ તાલાથી રાજી થઈ ગયા છે। અને તેમના માટે અલ્લાહ તાલાએ એવા બગીચા બનાવ્યા છે જેમના નીચે નહેરો વહે છે, તેમાં તેઓ સદા રહેશે। આ જ મહાન સફળતા છે, આ જ મોટી સફળતા અને કામયાબી છે। આયતથી પુરવાર થાય છે કે મુસલમાનોનો પ્રથમ સમૂહ એટલે કે ગીરો અને જમાત સહાબા કિરામ રદી અલ્લાહ તઆલાથી અલ્લાહ તાલા રાજી છે અને તેઓ અલ્લાહના દરબારમાં મકબૂલ બંદા છે। બીજી વસ્તુ કે શિયા ધર્મ પછી એમ થયું કે હઝરત અલી રદી અલ્લાહ તઆલા અન્હુના જીવનકાળમાં અમને એમના પછી અબ્દુલ્લા બિન સબા દ્વારા શિયા ધર્મની સ્થાપના રચના કરવામાં આવી। કોણ? અબ્દુલ્લા બિન સબા। જે અબ્દુલ્લા બિન સબા એ યહૂદી એજન્ટ હતો અને યહૂદીઓની વાત માન્યા કરતો હતો અને ચોરી છુપેથી મુસલમાનના લિબાસમાં તે મદીનામાં આવ્યો। એની માન્યતાઓ રચના કરવામાં આવી, એની માન્યતાઓ ઘડવામાં આવી અને એને ઇસ્લામના સમાંતર બીજો ધર્મ બનાવી દેવામાં આવ્યો। ઇમામત આ ધર્મની બુનિયાદી માન્યતા નક્કી કરવામાં આવી અને શિયા ધર્મનો જે મેન પાયો છે, મેન જે અકીદોને માન્યતા છે તે ઇમામત છે। શું છે ભાઈઓ? ઇમામત। ખાલી આ ઇમામતના ઉપર તે ધર્મ એની બુનિયાદ નાખવામાં આવી છે કે બસ એ એક જ વસ્તુ કહેશે તમને કે ઇમામત, 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 ખિલાફત નહીં, કે ઇમામત